શું નામ છે આપનું? આપને કેમ છે અત્યારે? પ્રવીણાબેન સારું છે. મેં જે કાંઈ વાત કરી તે યોગ્ય છે ખોટી છે? કે બાપુ બંડલ મારે એવું તો નથી બેટા? મેં કીધું તમે પતિની ભક્તિ કરજો, તમારા છોકરાઓને એવું શીખવાડજો કોઈ મંદિરે ન જાવ તો કાંઈ નહીં, પણ મા બાપની સેવા કરજો તો એના કામ ન થતા હોય થશે. કપડાં સારા મા બાપ પહેરાવશે, ભગવાનને લઈ દેતા વાર લાગશે પણ મા બાપ તાત્કાલિક લઈ આવી દેશે. એટલે આવી મેં સેવા બતાવી, યોગ્ય લાગે તો માનજો. બરોબર કીધું બેન, ખોટું કીધું મેં? સાચી વાત છે. આપને કેમ છે અત્યારે? સારું છે. શું નામ છે દીકરી આપનું? વિશ્વાબેન કેમ છે? સાચી વાત કરે છે બાપુ, ખોટી કરે છે? સાચી વાત કરે છે. કોઈમાં મોહિત ન થઈ જવું. ગમે એવો હેન્ડસમ છોકરો હોય, મોહિત ન થઈ જવું. મા બાપ જ્યાં લગ્ન કરે ત્યાં કરાવશો અને કરશો તો દુઃખી નહીં થાવ. હરેક પુરુષને ભાઈ બાપ દીકરા સમજવા, પોતાના પતિને જ ભગવાન સમજવો. દુઃખમાં અને એવું ન સમજવું જમીન છે, જાયદાદ છે તો લગ્ન કરવા. ગરીબ હોય તો એનું ઘર પણ માનજો. તમારા ભાગ્યમાં સુખ લખ્યું હોય તો અવશ્ય સુખ મળશે. આ રિયલ જોયેલી સત્ય વાત કરું છું. પણ તમારા કરોડપતિમાં પરણ્યા અને તમારા ભાગ્યમાં દુઃખ છે તો અવશ્ય દુઃખ મળશે. એ નહીં ભિખારી હોય તો એ ભિખારી થશે. તમારા ભાગ્યથી જ તમે ઉદય થઈ શકો છો. સૂર્યને કોઈનો પ્રકાશની જરૂર નથી પડતી, પોતાના પ્રકાશથી જ એ પ્રકાશિત છે. એમ તમારા પ્રકાશથી પ્રકાશિત થાજો. ઓકે? બરોબર કીધી ભાઈ, ખોટી વાત કરી અહીંયા બધી? સાચી વાત છે. આ ભાઈ મંદિરના પૂજારી છે, એ ભાઈને ટકોરી વગાડવાની તકલીફ હતી, ઘણી બધી મુસીબત હતી. અત્યારે એ ભાઈ રેડી છે એટલે આ બધા લોકોને લઈ આવ્યા છે. કેમ છે? સારું છે ને તમને? હવે બોલો બધા પ્રેમથી જય હનુમાન. અને હું આ વિડીયો એ માટે થઈને બનાવું છું કે તમે આ લગન પહોંચી શકો અને ઈલાજ કરાવી શકો. મને પૈસાનો કોઈ સ્વાર્થ નથી. મેં ક્યારેય કોઈને એમ નથી કીધું લાઇક કરજો, શેર કરજો. હવે ક્યારેય હું વાત નથી કરતો. બને ત્યાં સુધી એક જ ઈચ્છા હોય કે મારા માધ્યમથી બીજે કોઈ જગ્યાએ વિડીયો જઈ શકે તો એનું દરદ કોઈ જગ્યાએ સારું નથી થતું તે સહી શકાય. આ બેન કહે છે કે મેં પાટા વાર્યા હતા આ તે, તો અહીંયા મેં કોઈ પાટા વાર્યા તમને? કોઈ વસ્તુ કંઈ કરી છે તમને? અને મેં તમારી પાસે કોઈ ચાર્જ નથી લીધું, ઓનલી ફોર દવાનું ચાર્જ લઉં છું બેન. એનું કારણ એ છે કે દવા મુસીબતથી અમે બનાવીએ છીએ બધી, અને જડીબુટી વેચાતી આવે છે એ માટે. બાકી કોઈ ચાર્જ નથી બેટા. તમને હાજા કરી દીધા ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. કોઈ પણ ડૉક્ટર પાસે જાશો તો હાથ લગાડવાના પૈસા ચાલુ થશે. થશે કે નહીં થાય? પછી દવાના તો અલગ, પણ ટ્રીટમેન્ટનું ચાર્જ થશે. કેસ કઢાવવાના પૈસા 200 હશે, કોઈ 500 હશે, કોઈ 1100 હશે. અહીં કોઈ કેસ કાઢવાના પૈસા લેવામાં આવતા નથી. આપને દવા લેવી ન લેવી આપની મરજી ઉપર હોય છે, જબરદસ્તી કોઈ છે નહીં. અને હું હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને હાલું છું. હું પણ તમને બધાને ભગવાન સમજીને જ હાલું છું. મારું દુઃખ ન લગાડજો, એક નાનો ભગત સમજી અને માફ કરજો કાંઈ બોલાઈ ગયું હોય તો. કારણ કે હું હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને હાલું છું. મેં તમને પણ દેવીનું સ્વરૂપ આપ્યું છે. એવું નથી કે અમે તમને ખરાબ ગણું છું. મારે માટે બધા સારા છે. કબીર સાહેબે ચોખ્ખું કીધું છે, બુરા દેખને મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, અપની ही बुराई देख ली तो मुझसे बुरा न मिल्या કોઈ. હંમેશા માટે પોતાની બુરાઈ જુએ, એને બીજાની બુરાઈ દેખાતી નથી. અને ગંગા સતીએ પાનબાઈને ચોખ્ખું કીધું હતું કે હરી કેરા રાસ કરી અરે એવા, તો કે કેને કહીએ અરે હરી કેરા રાસ, કે કોઈની નિંદા ન કરે એને કહીએ હરિના રાસ. આખો દી ભજન કરે અને ગામ આખાની નિંદા કરે તો આ મોટામાં મોટું પાપ છે. બરોબર છે? બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે આપનું? જે તકલીફ હતી કમરથી દુખાવાની તો અત્યારે આપને કેમ છે? સારું છે. તમને જે દવા આપું તે રેગ્યુલર લેજો. એવું લાગે તો 15 દિવસ પછી બતાવવા આવજો. આપને ગઠિયો છે. બોલો જય હનુમાન. શું નામ છે આપનું? પગમાં કટકટનો અવાજ આવતો હતો, પછી અત્યારે આમ ખૂબ આમ કર્યું તો એ આવ્યો કે નથી આવતો? બંધ થઈ ગયો? દુખાવો બંધ થઈ ગયો? સારું છે. બોલો જય હનુમાન. કયું ગામ છે આપનું ભગવાન? બરોબર છે. તો અહીંયા આવ્યા તો કેવું લાગ્યું? ધક્કો ખાધો એવું લાગ્યું કે મજા આવી? બરોબર છે. આપનું શું નામ છે પ્રભુ? હેમંતભાઈ, ચિકનગુનિયા હતો તો ભાગી ગયો છે અત્યારે? વયો ગયો? સાવ ગાયગા ઊભી બજારે દોડતો વહી ગયો. પછી નિયમનું પાલન કરજો. માતાજી કહેશે ને નહીં ખાવાનું, ખટાશ બિલકુલ નથી ખાવાની. હે ને? પાકું? બોલો જય હનુમાન. શું નામ છે આપનું? આપને પણ કટકટનો અવાજ આવતો હતો તો આપને કેવું છે અત્યારે? સારું છે. શું નામ છે આપનું? જીતેન્દ્રભાઈ કેમ છે? સારું છે. કયું ગામ છે આપનું? તો આપને અહીંયા આવીને કેવું લાગે છે? સારું લાગ્યું? બોલો જય હનુમાન. આવું કામ કરીએ છીએ તો યોગ્ય રીતથી કામ કરીએ છીએ. કેમ લાગ્યું અહીંયા? સારું કામ છે એકદમ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટ, આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારની રજા રહે છે. જય હનુમાન. આ કોઈપણ પ્રકારની નાત જાતના ભેદ વગરનું દવાખાનું છે. અહીંયા સૌ સરખા છે. ગરીબ અમીર, નાત જાત કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી. એક જ સરખા લાઇનમાં લેવામાં આવે છે.
શું નામ છે? કેવી તકલીફ હતી? ક્યાં જતા હતા ઈલાજ કરાવવા અત્યારે? ડાયરેક્ટ બરોબર. પછી આ ભાઈ એડ્રેસ આપ્યું તમને અહીંનું? શું કીધું શૈલેષભાઈએ? આશ્રમમાં બાપુ પાસે જઈએ. હા ત્યાં મારે 10 વર્ષની તકલીફ મને બાપુએ મટાડી દીધી. હા તો તમને મટી જાય. બરોબર તો છે. કીધું આપણે બાપુ પાસે જવું. અત્યારે હું કોઈને લેતો નથી. અહીંનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. છતાંય તમે કીધું બહુ હેરાન છે, નથી હાલી ચાલી શકતા ભાઈ, એટલે તમને લીધા. તો અત્યારે હાવ રેડી થઈ ગયા, એકદમ કમ્પ્લીટ છે વો. હા બરોબર. વાંકાવરીને બતાવો. હા એમ ફોન બંધ રાખો ને ભાઈ, એનો નિયમ છે ફોન ન ચાલુ રાખો. હા આ ભાઈ વાંકા નહોતા વરી શકતા, હાલી ચાલી નહોતા શકતા. તમે જોઈ શકો છો. હાલીને બતાવો ભાઈ. હા આ ભાઈ અત્યારે વ્યવસ્થિત હાલે છે. હાવ સીધા ઊભા નહોતા રહેતા. તમે જોઈ શકો છો ને એની મોઢે બોલે છે. અને અત્યારે લીધા એ ભાઈને, તો એ અત્યારે નકર લેતા જ નથી, નિયમ જ નથી આનો. રેડી થઈ ગયા એકદમ. બેસીને બતાવો. ભગવાન મારે નથી બનવું, માણસ એ બરોબર છે. રેડી થઈ ગયા હવે હાવ કમ્પ્લીટ. મારો આભાર નહીં માનતા, આ ભાઈનો માનજો. એ તમને અત્યારે લઈ આવ્યા બરોબર. કારણ કે મારો તો નિયમ છે એવો, મારો બાપ આવે તોય ભલે ને ભગવાન આવે તોય ભલે, 6 વાગ્યા પછી કોઈને લેતો જ નથી બરોબર. પણ છતાંય તમારી બહુ ખરાબ પરિસ્થિતિ હતી એટલે લઈ લીધા. કાંઈક તમારા નથી. તમને કેમ છે અત્યારે? સારું છે? સીતા હુઈ હિકા? હા બસ કાંઈ નથી. કામ કરવા વર્ગી જાજો. બેઠા બેઠા રોટલા ન ખાતા. હા મને ન ગમે. બેઠા બેઠા રોટલા નહીં ખાવાના, હંમેશા કામ કરવું જોઈએ. તો કરાવવાનું જ. ન કરે તો પરાયણે મોકલવાના. આ યાદ રાખજો હો. કાંઈ ન થાય લાકડા કાપવા મોકલવાના, પણ મોકલવાના. જવાના આવી છે ને તો ઘરમાં પૂરાયેલા વયા જશે. પરિસ્થિતિ રાજા મેલમાં પુરાણા હતા ને તોય મરી ગયા. એટલે આપણું મોત છે ને એ મેલવાનું નથી. અને જિંદગી છે તો તમને કોઈ મારી ન થકવાનું. આ નોટ કરજો બરાબર. તમારી જિંદગી છે તો કોઈ તમને મારી જ ન થકવાનું. અને મોત છે તો કોઈ બચાવી ન થકવાનું. એટલે આ નોટ કરજો બરાબર. આવું જીવન જીવજો. હાલો બોલો જય હનુમાન. બસ શું નામ છે આપનું? હા કયું ગામ છે દીકરી? જુનાગઢ. તો અહીંયા આવીને તમને સંતોષકારક ઈલાજ થયો કે? બરસ સરસ લાગ્યું. અહીં જે સમજાવ્યા એ સાચા સમજાવ્યા ખોટા? સાચું કીધું. અને તમને અત્યારે જે સાયન્ટિકા પેન હતું તો ડૉક્ટરે શું કીધેલું? ડોક્ટરે ઘણી સારવાર કરી. હા અને ડોક્ટરે ઓપરેશનનું વાત કીધું. હા કે ઓપરેશન સિવાય કોઈ તમારું નિરાકરણ નથી. તો અહીંયા આપણે ઓપરેશન કરવું પડ્યું કાંઈ? ના. રેડી થઈ ગયા? અત્યારે કાંઈ નથી. મેં તમને કીધું ફોટા પાડ્યા હતા કાંઈ? મેં એમને તમને કીધું કે ભાઈ ગેસનો પ્રોબ્લેમ છે. બરોબર કીધું ખોટું કીધું? તમે જાતે પણ કીધું કે ખરેખર મને ગેસ બહુ ભરાય છે. તો વાત સત્ય છે ખોટી છે? બરોબર છે. કેમ છે અત્યારે તમારા વાઈફને? સારું છે બરોબર છે. અહીંનું કામ કેમ લાગ્યું તમને? કેમ લાગ્યું? સારું લાગ્યું? આવું ઈલાજ કરીએ છીએ ને આવું સત્ય સમજાવીએ છીએ. જો સમજણ પડે તો ઠીક છે, ન પડે તો તમારી મરજી. એવું રાખવાનું ક્યારેક કે ઉતરી મગજમાં સમજણ આવી ગઈ છે તો અંદર ઉતારવાનું. એમ લાગે કે બાપુ બકવાસ કરે છે તો આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું. હું કોઈને મનાઈ કરતો નથી, જબરન કોઈને કહેતો નથી કે મારો ઉપદેશ આપેલો સ્વીકાર કરજો. તમારી માથે ડિપેન્ડ કરે કે સત્ય છે તો સ્વીકાર કરજો. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટ, આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. મારો એક જ ધ્યેય હોય છે કે હરેક દર્દીને દર્દ હોય છે એ મારું દર્દ સમજીને હું ઈલાજ કરું છું, જેને કારણે માણસને આનંદ આવે છે. હું મારું પોતાનું દર્દ સમજું એટલે મને ખબર પડે કે એને કેટલું પેન થતું હશે. એક આંખમાં કણું પડ્યું હોય તો એ ઘણી બધી તકલીફ થતી હોય. તો સાયન્ટિકા જેવા દર્દ છે એ અસહનીય હોય છે. સીતા સૂઈ ન શકે, સરખા બેસી ન શકે, વાંકા ન વળી શકે. બરોબર કીધું ખોટું કીધું? આવી બધી તકલીફ થતી હોય એને સાયન્ટિકા કહેવામાં આવે છે. અને વધારે પડતું કોઈ ખરેખર આની વિશે જાણતા નથી. એટલે ખરેખર સાયન્ટિકા પેનનો જે અર્થ છે એ ગેસને કારણે વધારે થાય છે. ક્યારેક ક્યારેક સુવા ફેરથી પણ થઈ જાય છે. પણ ખરેખર સાયન્ટિકા થવાનું મુખ્ય કારણ છે ગેસ. વાયુના પ્રકોપથી જ આ બધી બીમારી થાય છે. માથું ચડવું, આંખોની અંદર સૂજન આવવું, ગઠિયો વા થવો, સંધિવા થવો, એ બધાય પ્રકોપનું કારણ મેન છે ગેસ. બોલો જય હનુમાન. કયું ગામ છે આપનું? બરોબર છે. સાયન્ટિકાનો ઈલાજ કરાવી ગયા ત્યાં આપને અત્યારે સાયન્ટિકા કેમ છે? સારું છે ને? ખાલી ચડે છે? હા એમ
હા એમ ખાલી ચડે છે એ ઉતરી જશે તમને દવા દેશું એટલે હો બરોબર છે. તમારે ખાવાનું રાખવાનું ચાલુ હો. અત્યારે તમને એવી દવા આપશે કે જેને કારણે ફાયદો થાય. કેમ છે દીકરી અત્યારે ગોઠણમાં સારું છે બેન? કયું ગામ છે આપનું? બરોબર છે, સારું છે ને? આ બીજી વખત આવ્યા છો તો કેમ છે, ફાયદો છે ને? હા એમ તો વાંધો નહીં. શું નામ છે તમારું? કાંતાબેન. કેમ છે સાયન્ટિકામાં અત્યારે? સાવ રેડી થઈ ગયા? મજા આવી ગઈ? શરીર ઉતારવાનું છે હો, અને જે કઈ એ ખાવાનું. જય હનુમાન. અને એમાં એવું છે બાપુ, કમર બહુ દુખે, હું ઊભી રહું ને. તમને દુખશે જ નહીં. અત્યારે અડધી કલાક ઊભા રહ્યો હો, કાંઈ નહીં થાય તો મને કહેજો, હું બંધ કરી દઈશ 2 મિનિટમાં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળાથી ગરણીથી સુરખાન રોડ પર આ દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, અને સોમવારે રજા રહે છે. અત્યારે એક નવી દવા બનાવું છું, સાયન્ટિકા સ્પેશિયલિસ્ટ. ખાલી એક જ દવાના પેકિંગથી અને માલિશની દવાથી સાયન્ટિકા દૂર થાય એવી દવા પણ હું બનાવીશ. જય હનુમાન. શું નામ છે? પૂર્વી કોઠારી છે. બરોબર છે. 2-3 વખતથી આવું છું. આવો છો. કેમ છે અત્યારે? હાવ રેડી છે તમને? અત્યારે હા. કમરમાં સાવ રેડી છે. બરોબર છે. પણ સાઈડના ભાગમાં થોડું દુખે છે. બરોબર છે. હવે કેમ છે? અત્યારે કેમ છે? મેં ઈલાજ કર્યો પછી અત્યારે સારું છે? હા એમ જે બેલેન્સિંગ વહી જતું હતું ઈ બરાબર બરોબર છે. ચાલવા સીધા હાલવા માંડ્યા હરખા. બરોબર છે. તમારા મિસ્ટરને શું હતું? સાયન્ટિકા. હા, અહીંયા આપણે જે ઈલાજ કરી દીધો પછી કેમ છે એ બાબતમાં? સાવ સારું થઈ ગયું? હા, એને અત્યારે ઘણું બધું સારું છે. હા. કેમ છે તમને? ઘણું બધું સારું છે. હા એમ આવું કામ કરીએ છીએ. તમારા પોઈન્ટ જોઈ લ્યો. જ્યારે દર્દ થાય સાયન્ટિકાનું તો આ રીતના પોઈન્ટ કરવાના છે. 2 ગ્રીન અહીંયા કરી શકો છો, અને 2 બ્રેક અંગૂઠામાં કરી શકો છો. આ કરવાથી કમરનો દુખાવો ગમે એવો હોય, સાયન્ટિકાનો દુખાવો હશે તે દૂર થશે.